રાજકોટ શહેરની અંદર 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી આવેલા હતા। આજે તમે જોવા જાવ તો આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, સરકારને કરોડો રૂપિયાની દરરોજની કમાણી કરીને આ વિભાગ આપે છે। કારણ કે રાજકોટના શહેરીજનો મકાન વેચતા હોય કે મકાન ખરીદતા હોય એટલે અહીંયા દસ્તાવેજ કરવા માટે આવતા હોય, એવી ઘણી ઓફિસો છે સરકારી। તો આજે તમે જોઈ શકો છો કે આ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર રાજકોટ શહેરના અહીંથી 100 મીટર દૂર જ રહે છે। અહીંયા કેટલો કચરો છે અને જે લોકો અહીંયા આવે છે એ કાલ સવારે એમના સ્વાસ્થ્યની જવાબદારી કોની? કારણ કે અહીંયા વકીલશ્રીઓ પણ આવે છે દસ્તાવેજ કરવા માટે, રાજકોટની જનતા પણ આવે છે, અડધી કલાક અહીંયા રાહ જોવી પડે છે અને આ કચરો એટલો બધો કચરો છે કે જેના હિસાબે લોકોની ક્યાંક ને ક્યાંક માંદગીમાં દસ્તાવેજ કરવા આવ્યા હોય ને માંદગી ઘરે લઈને જાય એવી પરિસ્થિતિ સામે આવી છે। એટલા માટે રાજકોટ શહેરના મેયરશ્રીનો વોર્ડ પણ આવે છે, વોર્ડ નંબર 7 આવે છે, કમિશનરશ્રીનો બંગલો પણ નજીક આવે છે। મુખ્યમંત્રીશ્રીને સ્માર્ટ શહેર, રાજકોટ સ્માર્ટ શહેર છે, આવી વાતો મેયરશ્રી અને મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી કરી રહ્યા છે। પણ આપણે એક ઉદાહરણ રૂપે કોંગ્રેસ વતી અમે આજે આ કાર્યક્રમ આપ્યો છે। અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને અમને વિચાર આવ્યો કે આ કાર્યક્રમ કરવો જોઈએ રાજકોટની જનતાની સુખાકારી માટે, એટલે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે। માત્ર સ્માર્ટ શહેર છે એ કાગળ ઉપર છે। આપ બધાના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને પણ હું અપીલ કરી રહ્યો છું કે જ્યાં જાહેર સ્થળો ઉપર આપને કચરો દેખાતો હોય, ગંદકી દેખાતી હોય તો સોશિયલ મીડિયાના સમયની અંદર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે સ્માર્ટ શહેરની વાત કરે છે તો એમને હેશટેગ કરી અને જ્યાં કચરો દેખાતો હોય એ પણ આપણે હેશટેગ કરીને એમને બતાડવો પડશે, ત્યારે જ રાજકોટ શહેર છે એ સ્માર્ટ શહેર થશે। રાજકોટની જનતાએ પણ જાગૃત થવું પડશે। આ અમે એક એક્ઝામ્પલ તરીકે આજે અમારા કોંગ્રેસ પરિવાર દ્વારા અમે સફાઈ કાર્યક્રમનો એક કાર્યક્રમ અહીંયા રાખેલો હતો।